તો હુજી લાગે કેમ હું તેલી હવાનું કરી દે બપોર થી દે બપોરનું કરી તો હાથ પડી જાય કરવું તો કરવું હું કઈ સમજાતું નહીં તો હોય ને ભાઈ એનું માથું દુખે એટલે મજા નથી લાગતી આજ તો આપણે તમારા ભાઈ કપડા ધોશે ઘણાને એક એક જોડી હરોઈ ના હોતા હોય તમારે કેમ ડીએ નીકળે હોય તો નરાજ ને તેને સારું રે એટલે એન્ટ્રી પડી જાય એમ કે ફેમસ થઈ જાય ખબર પડે યુટ્યુબ નું બોર્ડ વાળી બકાલો તો થોડું જાજુ ઉગી ગયું છે રોગ આવી ગયો બહુ જો અમારે છે ને પાણી મીઠું ઓછું નીકળે કેમ કે બહુ ઊંડે કેમ તો પાણી આવશે દરિયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો અમારે કેવલ ને મિતાલી બંને ભણવા જતા રહેશે લગભગ 12:30 જેવો ટાઈમ થવા આવ્યો છે ને આપણે શું જમવા આવી જશે દુકાન બંધ કરતા આવ્યા છે જો નીતું ઘરનું કામ હતું તો બધું બતાવી દીધું કપડાને એવું ધોવા નથી બધું ધોઈ નાખ્યું તો રાંધી પણ નાખ્યું છે ને બપોરનું જમવા પણ આવી ગયા છે એમાં રિયાનભાઈ રોતા હતા એ છે ને સાના રાખે જમવામાં તો શું અમારે દેશી રોટલા ગામડાને પછી આમાં શાક આવું છે શાક કાંઈ પેલા જમી લઈ નીતું કેમ કે રિયાન કવરાવે એટલે એને રાખતી ફટાફટ જમી લઈને પછી મને જમીન આપણે ફટાફટ વહી ગયા હતા દુકાને એટલે આપણે હાલો ઘરે જોવા જઈ નીતું શું કરે તું બતાવું કપડા આમને પીણા લાગે કપડા નીતું ધોયા નહીં લાગતા નાઈને ફટાફટ બીજી રાખે ને ખબર છે પાણી ભરેલું તો ક્યાં છે ને એમ જોઈએ આ તો સવારમાં કપડા ધોયેલા હતા પછી આ બપોર પછી ના આવી બાકી છે નીતું શું કરે ઘરમાં ને હું તમને બતાવું તો હુજી લાગે કેમ હું તેલી રિયાનભાઈ એ રમે લાગે કેમ ઓઢીને કેમ હતી વાતાવરણ ને સારું માથું દુખાવેલું ઘડીક વાદળા થઈ જાય ઘડીક ટાઈટ હોય વાહ આવે ટાણો બહુ તો ઓઢી મુદ્દા શું કરું કામ તો પીડું પણ અમારે સાહેબ રે તો થઈ કે ગોલ એવું છે લુગડા પીડા ધોવાના આગળ હાથે પડી જાય ને હાવ દિવસ ટૂંકો થઈ ગયો કઈ કામ જ નહીં થતું હવાનું કરી દે બપોરથી દે બપોરનું કરી તો હાથ પડી જાય કરવું તો કરવું હું કાંઈ સમજાતું નહીં બોલો મને માથું દુખાવ્યું એટલે ટેન્શન વધી ગયું હાથનું કેમ ટેન્શન વધી ગયું ખબર એક આ છે ને ટાઈમે કામ કરવા નહીં દેતો હે ને બીજું એક દિવસ ટૂંકો થઈ ગયો ને એનું ટેન્શન કેમ કે તો હવાનું કામ કરી દીધા બપોર થઈ જાય બધાને ખબર છે બપોરનું કરી હાથ પડી જાય ઈ જ થઈ મારે તો આમ છે હવે શું કરું જો આનું શરૂ જ રહે જાઓ નીતુ હોય ને ભાઈ એનું માથું દુખે એટલે મજા નથી લાગતી આજ તો આપણે તમારા ભાઈ કપડા ધોશે આજ તો હું કપડા ધોઈ નાખ અરે વાહ તો મને માથે આરતી માથું હારું થઈ ગયું તો માથું હારું થઈ જાય બોલો ઊભી થઈ જાય એને રિયાને ત્યાંથી બહાર રમવા પડે કેટલા ટાઈમથી આપણે એવું કઈ ધોઈ કેટલા ટાઈમથી એટલે આપણે કોઈ ધોતા જ નહીં કપડા તમને એમ લાગતું છે ક્યારેક આ ધોતા છે આપણે કપડા કોઈ ધોયા જ નહીં આજ તો આપણે ટ્રાય મારી કેમ કપડા ધોયા નહીં એક કમેન્ટ આવેલી છે ખબર આખો દી હું કામ કરતી ને તો ક્યારેક તમે કામ કરીને દેખાડો ને તો તમારા ઉપર કેમ થાય નહીં ખબર પડે આ તો એક ખાલી આપણે છે ને તમારી જોડી એક ધો એમ નહીં એક જોડી તમારે ધોઈ નાખ્યો કેમ કે બપોર રિયાનભાઈ રોવરા હતા ને સુલામાં છે ને રોટલો હતો તાવડીમાં મતલબ રોટલો નાખેલો હતો રોટલો આજ તો આપણે ખબર હતી ખાલી તમે રોટલો શેડવો એક રોટલો આપણે બપોરે ઘડી રહ્યા ને રિયાનભાઈ રોવા મળ્યા એક રોટલો નાખી દીધો પછી નટરાજે આપણે શેડવી નાખ્યો પછી સાનો રહી ગયો ઘણી વાર લાગી સૂલો ઓલાઈ ગયો ને પછી રોટલો પાછો ઘડવાઈ ગયા પાછો સૂલો જઈ ગયો તો અમારે 2-3 વાગી ગયા તારે ખાવાનું મેળ આવ્યો એ તમને ખબર જ છે બધું કેટલું મોડું થઈ જાય સાચી વાત તું રિયાનભાઈ કવર આવા કેમ એટલો બધો હે રિયાનભાઈ કવર આવા કેમ તું હે કેમ કવર આવે એમ કેતો હે ને ભાઈ રિયાનભાઈ એવું રિયાનભાઈ એવું હાવ એને એવું બોલતા વાત ઉડીને બહુ છે બહુ બોલો જો અહીંયા હું ને હું પાસે તો રે આપણે બહાર અહીં હુર આવી હું ઘડીક વાર રમે ને તો કપડાં ધોવા દાવ તો તગારો તાર કરેલું પડ્યું પાણી પીરું હાબુ બધું મૂક્યું લુગડા ત્યાં તો શરૂ કર્યું ત્યાં હું એવી આવી મૂકી તો શાનો રહી બોલો આવું કામ કરશે એનું એટલે એનો મતલબ શું છે ખબર તમને કે પપ્પા કપડાં ધોયા હવે છે ને કાલથી છે ને દુકાને નીતુ બેહવા છે ને આપણે રિયાને રાખશું આખો દી ઘરે રમાડે રાખશું નીતુ બેસે કાલથી દુકાને આ તમારે છે ને એ તો હું કરીને નાખી બધું દુકાને બે ઘરનું કામ એ બધું કરી નાખું ખાલી તમારે રિયાને રાખવાની 24 કલાક સુધી તમારે ચેલેન્જ આપવાનું છે મારે 24 કલાક સુધી તમારે હું છે ને ખવડાવ પીવડાવ એવું બધું કરી નાખી ખાલી તમારે રમાડવાનું છે 24 કલાક રાખીને દેખાડો ને તો ઇનામ દેવાનું છે મારે વાહ ભાઈ આપણે રિયાનભાઈને કાલે 24 કલાક રાખવા છે ને આપણે મળશે મસ્ત મજાનું ઇનામ મળશે હું ઇનામ મળે ને આપણે તમને બતાવીશું પાછું કેમ લાગે એના અનુસાર હું દે 24 કલાક તમારે રાખવાનું સારું વાગતો હાલ અત્યારથી આપણે શરૂ કરી દે તું જવા દે હું રાખવો હું મારે લુગડા પીડા છે હું ધોવા જાતી હાર વાર જા ઊભી થા હાલો તો આપણે સર કપડા ધોઈએ બીજું તો શું થાય તો અમારે તો આવું લાવું છે રિયાનભાઈ એમ કે મમ્મી ઘડી પોરો ખાઈ લે એમ પણ પપ્પા એમ કે લુગડા ધોઈ હવે હું એને રાખવો તારે કપડા ધોવા જાવ બીજું હાલો તો હું જાઉં કપડા ધોવા હાલો તો એવું છે કે તમે કપડા ધોવા કેમ થાય ટ્રાય મારો ને એક
હરખા નહીં આવડે મને તો. આપણે હું તમને શીખડાવું હાલો. ના, પેલા છે ને જો પાણી નાખતું જવાનું, હાબુ દેતો જવાનું ને પછી આમ એવું તમે ભણતા તારે કપડાં ધોતા તે હવે હું તું એ તારની વાત મેં એના લગ્ન છે પછી ધો ને તો મને આમ ખુશી થઈ ખુશી થાય. અરે હલો એ જો ફટાફટ બાકી કપડાં ધો ને આપણે રિયાનભાઈ જો જેવા તેવા રોવા મળે. રિયાનભાઈ રમાડી છે. રિયાનભાઈ જો એકલા એકલા રમે કાવે એકલા એકલા રમે ને હે ભાઈ એકલા એકલા રમે ને રિયાનભાઈ જો જો આવું રીમા કરે જો પંખો શરૂ હોય ને તો પંખા આમ જોયા કરે ને એકલા એકલા ભાઈ રીમા કરે. રિયાનભાઈ છે ને પંખા વગેરે મજા જ ન પંખો બન્યો હોય ને તો બહુ રોવે ધીમો કરી નાખીને તોય રોવે થોડો થોડો ફરતો હોય એટલે ત્રણ ઉપર રાખીને તારે રિયાનભાઈ એકલા એકલા રીમા કરે. આપણે રિયાનભાઈ ઘડીક વાર રાખતા હતા નીતિનું હજી કામ પીધું ને કપડાં ધોવાનું કા મારે દુકાન જવાનું છે ને ખાઈને વીજા મફત થોડું પતે આ તમારી એક જોડી ધોઈ નાખે આ બીજી જોડી ધોવું બોલો એવું છે. મણાને એક એક જોડી હરોઈ ન હોતો તમારે કેમ બે નીકળે હવે મારે એક જ હોય આખા દિને તો નાઇટ પેન્ટ હશે ધોયું છે એમ નહીં આ હરોઈની એક જોડી હે ને બે દી નેટ પતે બે દિયે નો હોય એમ જ ઘડીક વાર પહેરવાનું હોય. થાય હોય એમ તરત ફગાઈ જો આ છું માથું દુખતું ફેર ફેર હે માથું દુખતું હા માથું દુખતું તો કામ હોય તા હોય ને એનું ન ખબર આપણે કહેવાનું કે મેં તને વાત કીધી કે નહીં કીધી હતી હે ને તળાજાથી આપણે યુટ્યુબ નું બોર્ડ બનાવ્યું હતું એને બતાવ્યું કે જોયું જ નહીં કે એ તો ગાડી આવી તેથી દેખાડ્યું ને તમે સબસ્ક્રાઇબર ને દેખાડી જો એવું છે હે એમ નહીં મને તમે અહીંયા ગાડી પડી હોય તો ન ફાડી રહી એ વાત યાર આપણે છે ને ભાઈ યુટ્યુબ નું બોર્ડ બનાવ્યું છે નીતુને આપણે કીધું નહોતું તો તમે યુટ્યુબ ફેમિલીને આપણે દેખાડી દીધું જો આ BMW છે આપણી હા નાની એ ભલે ને ગાડી હોય પણ કેવાનું પીએમ ડબલ વાહ 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 તો જો ભાઈ અહીંયા યુટ્યુબ નો લોગો છે યુટ્યુબ લખેલું છે ઇન્ફ્લુએન્સર યુટ્યુબ ઇન્ફ્લુએન્સર લખેલું હે ભાઈ એનો મતલબ શું થાય ને તમે ખાસ કરીને કમેન્ટ કરજો અમને આજે ખબર છે નહીં યુટ્યુબ ઇન્ફ્લુએન્સર નો મતલબ શું થતો મારેલું હોય ને તો નટરાજ ને તેને સારું રે કેમ કે આમ બહાર જાય કે તો એમાં કેલા યુટ્યુબર એવા યુટ્યુબર એટલે એન્ટ્રી પડી જાય એમ કે ફેમસ થઈ જાય ખબર પડે યુટ્યુબ નું બોર્ડ એટલે ફેમસ ન થાય બધા એમ કે યુટ્યુબર લાગે ચેનલ નું પૂછે તરત કઈ ચેનલ છે તમારે હા તો સબસ્ક્રાઇબર વધી જાય તેને મારું નો ભરાઈ દે તો 2 બિલ માં મારી દેવે હાલે હાલો તો એવું છે આ યુટ્યુબ નું બોર્ડ બધા મિત્રો મારતા હતા મોટા મોટા યુટ્યુબર આપણે મારી દીધો છે તમારે રિયાનભાઈ રોવા મહિના પાછા જાય આપણે ને તારા રાખો હું છું ભાઈ હું છું હવે તો સાનો રીજા ભાઈ રોજ ન કરે આપણે રિયાનભાઈ ને થોડી વાર હુરાઈ દીધા છે કેમ કે અત્યારે કોઈને બહુ હુવે નહીં તરીક વાર હુવે તો જાગી જાય તો આપણે સન દુકાનની પાછળ આવી જશે કેમ કે અહીંયા ખબર જ છે આપણે બકાલું આવેલું છે તો કેટલાય દિવસથી અહીંયા આવવાનો ટાઈમ જ નથી રહ્યો તો જો બકાલું તો થોડું જાજુ ઉગી ગયું છે રોગ આવી ગયો બહુ જો અમારે વાલોળ છે તો જો મહી બહુ આવી ગયું આ બધી મહી આવી ગઈ છે બહુ બુડા બુડા ઉગડે છે જો આ મેથી છે મેથી તો આપણે તોડી લીધી તો જો અહીંયા મેથી ઉગી ગઈ છે આપણે પરે પણ ઉગી ગયું છે પરે ઉગી ગયું છે લસણ ને જો આ બધી વાલોળ છે પણ ફૂલ એવા પણ મહી આવી ગઈ છે બહુ તો આ તો આપણે બકાલું ઉગ્યું છે બધી ભાજી ઉગી છે જો કે આપણે છે ને કેટલા દિવસ ત્યાં આવવાનો ટાઈમ જ નથી રહ્યો કેમ કે આપણે ઘરે ને ઘરે હોય રિયાનભાઈ ગૌરાવે એટલે કાંઈ આવવાનો ટાઈમ નથી રહેતો તો આજ આવી છે કે થોડું તાજું કરશું પછી જાઉં ઘરે કેમ કે ઘડીએ ઘડીએ જો જવું પડે રિયાનભાઈ જાય કે નહીં ને એમ તો નટરાજ છે ને દુકાન બેઠા છે અને હવે પિત્તપુર જવાનું છે તો એ ફટાફટ પિત્તપુર જાય કેમ કે મારે હવે ઘડીક વાર દુકાન રહેવું છે દુકાન વધારી લીધી છે ને હવે જઈએ આપણે ઘરે જમવા માટે કેમ કે આમાં દૂધ છે દૂધની બરણી લીધી છે ફટાફટ જઈએ ઘરે જમવા કેમ કે ભૂખ લાગી છે અંધારું થઈ ગયું જો અંધારું થઈ ગયું છે અંધારું થઈ ગયું ને એટલે આપણે ભાગી ગયું જમવા આવે તો ત્યાં શું કરે છે તો રોટલા ખરા કે બસ રોટલા બની જશે જમવાનું તૈયાર જ થઈ ગયું છે એવું છે હું તો કહું છું બન્યું ને એમ લાગ્યું મને રીઝન મરસા એકું છું હું તો આગળ રસોડામાં જોવા આવતો હતો તું અહીંયા છો શું લે ના શાક સડે ગરમ થાય છે એવું છે એ રોટલા બની ગયા છે મરસા શેકાય છે તો જો ભાઈ રોટલા અહીંયા બની ગયા છે અને મરસા છે ને આ વખત જુગાડ કર્યો હતો ને આનો ટેસ્ટ કેવો આવે કેવો આવે તમને બહુ ચૂલામાં એક વાર કેવો ટેસ્ટ આવે આનો ગજબનો આવે કોઈક બનાવેલા હોય ને તો ક્યારેક ખાજો બહુ મસ્ત લાગે જે તેલ વાળા કોઈક નો ખાતા હોય ને એને આવી રીતના શેકીને ખાય બહુ મજા આવે તો ખાસ કરીને તમે મિત્રો કમેન્ટ કરજો કે તેલમાં તળેલા મરસાનો ટેસ્ટ સારો આવે કે પછી આ ચૂલામાં શેકેલા મરસાનો ટેસ્ટ સારો આવે મને તો ઝાઝુ ભેગા શેકેલા મજા આવે એવું છે ને ને એ હતી પાછા ઓલા તળેલા મેથીના બનાવીએ ને એ પાછા મજા આવે બહુ તેલ વાળું ખવાય નહીં પાકું છે તો આપણે રસપડામાં શાક બતાવ્યું છે એનું છે જો ભાઈ આમાં છે ને અમારે છે ને ચપટી બટાકા મિક્સ શાક છે અમારે સપટીનું કોરું બનાવે કા આનો ટેસ્ટ ગજબનો આવે આ છે ને આ વિસ્તારમાં છે ને અમારી બાજુ પૈણામાં સપટી જાય એટલે પૈણામાં સપટી છે ને પાણી વગરની હોય પાણી પાયેલ ન હોય પાણી પાયેલ નહીં પૈણાની હોય ઝાકળથી બનેલી ઝાકળથી બનેલી હોય વાવેલી હોય સોમાહાની
ને અત્યારે પડે, અત્યારે હવે પાણી ન પાય, અત્યારથી જે દી ત્યાં સુધી પૂરી થાય ને ત્યાં સુધી પાણી જ ન મળે. અને કેમ કે અમારે અહીં પાણી ઓછું કે ગામડોમાં દરિયા કિનારે, તો પાણી ન પાય, પણ્યાની શક્તિ હોય અને દવાઈ ન નાખેલી હોય, ઓર્ગેનિક બહુ મજા આવે. અમારે છે ને પાણી મીઠું ઓછું નીકળે, કેમ કે બહુ ઊંડાઈ ગયા ને તો પાણી આવશે દરિયાનું, કેમ કે દરિયો બાજુમાં જ છે. અમારે અહીંથી 1.5 કિલોમીટર થાય અગાસી ઉપરથી. તમને આપણે પહેલાં કીધેલું છે, પણ નવા યુટ્યુબ ફેમિલી છે એને આપણે જણાવી દઈએ, કેમ કે અમારે 1.5 કિલોમીટર થાય અગાસી. અમારા ઘરેથી 1.5 કિલોમીટર દરિયો થાય, સીધો દરિયો છે, દરિયા કાંઠે અમારું ગામ છે. મસ્ત વાતાવરણ, લોકેશન ગજબનું છે. ક્યારેક આવજો, અમારા બાજુમાં મસ્ત આમ ધારા છે, બહુ જોરદાર લોકેશન છે ને સારું. હલાવો જાય બધા મિત્રોને ગુડ મોર્નિંગ, કેમ કે બીજા દિવસનું સવાર પડી ગયું છે. કાલે આપણો વિડીયો પૂરો પણ નતો. સુરજ દાદા ઉગી ગયા છે મસ્ત મજાના, પણ ઝૂમ કરીને બતાવું. મસ્ત બધા ઉગ્યા જ છે. અમારે જો નીતુ છે ને એ રસોડામાં કંઈક બનાવવા લાગે નાસ્તો અત્યારે. અને અમારે જો હજી પથારી બધી પડી છે આમ, જોઈએ કા અહીંયા અમારે કેવલ મિતાલી જો રિયાનભાઈ રમાડે લાગી. હા રમાડે છો ને, એમ ન કરાય રે, એમ ન કરાય. અત્યારમાં અમારે રિયાનભાઈ તો ક્યારે ના જાગી જાય. નાસ્તો બનાવે છે તમને બતાવું કે નહીં, તો અત્યારે નાસ્તો બનાવે છે. શું બનાવે છે નાસ્તો? બનાવવાનું છે પનીરના પરાઠા. પનીર પરાઠા બનાવે અત્યારમાં? અરે વાહ. તો પનીર પરાઠા બનાવશે. પનીર આ છે બધા મસાલો પનીર પરાઠાનો. લોટ બાંધી ને રોટલી જો બનાવવા માટે શરૂ કરી. જો તવી મૂકી દીધી છે. તૈયારી કરવી જ પડે ને, વેલા પછી ભૂખ લાગી રહે. સાચી વાત છે. સારું તો મિત્રો જો અત્યારમાં છે ને નાસ્તો બનાવવા બને છે, કેમ કે 7:30 તમને થઈ જાય થોડુંક. સારું હાલો, વ્લોગ થઈ જાય બહુ મોટો. અહીંનો વ્લોગ અહીં સુધી આ સાથે વ્લોગ આડો પૂરો કરીશ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું બીજા નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.